નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પુણા નહેરમાં માસૂમોને ફેંકી હત્યા કરનાર દાદી અને કાકા ઝડપાયા। જૂનાગઢમાં નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થતા સુરત ભાજપ દ્વારા જીતની ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। એલપી સવાણી સ્કૂલોમાં શિક્ષકોની હડતાલ યથાવત, વિદ્યાર્થીઓનું ભણતર અધવચ્ચે અટક્યું। ખેડામાં રાજ્ય સરકારની સ્વામિય નગરી યોજના નિષ્ફળ નીવડી। અને આગામી રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી રાજકોટમાં પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી પહોંચાડવા યલો ચેનલનું ઉદ્ઘાટન કરાયું। પુણા ખાડીમાં બે બાળકોને ફેંકી દેવાની ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હોવાનું અને બીજાને બચાવી લેવા આવ્યાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો હતો અને ખુદ દાદીએ જ પૌત્ર અને પૌત્રીને ફેંકી દીધા હોવાનું બહાર આવતા પુણા પોલીસે દાદી અને તેના પુત્રની ધરપકડ કરી હતી। પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે રહેતા જબ્બાર શાહ સત્તાર શાહ ફકીરે 4 વર્ષ અગાઉ પોતાની પ્રથમ પત્ની હોવા છતાં રુસ્તમપુરા ખાતે રહેતી શમીમ બાનુ સાથે બીજા લગ્ન કર્યા હતા અને તેને થકી તેને એક 3 વર્ષની પુત્રી તો 6 માસનો પુત્ર પણ હતો। જ્યારે જબ્બાર શાહની માતા જમીલા બાનુએ જબ્બારના પ્રથમ લગ્ન પોતાની જ સગી બહેનની દીકરી રૂક્ષાના સાથે કરાવ્યા હતા। ત્યારે જબ્બાર શાહની માતા જમીલા બાનુએ જબ્બારના પ્રથમ લગ્ન પોતાની જ સગી બહેનની દીકરી રૂક્ષાના સાથે કરાવ્યા હોય અને તેના પર 4 બાળકો છે, જેથી પોતાની બહેનની દીકરીનો સંસાર બચાવવા માટે જમીલા બાનુએ પોતાના માથા પર છાપ ધરાવતા અને થોડા સમય અગાઉ જ પાસામાંથી છૂટી આવેલા પુત્ર અફઝલ શાહ અને બહેનની દીકરી રૂક્ષાના શાહ તથા ઇમરાન સાથે મળી શમીમ બાનુ અને તેના બાળકોનું મારી નાખવાનું પ્લાન બનાવ્યું હતું અને તેના થકી જમીલા બાનુ શમીમ બાનુએ રમઝાન માસમાં સારી જકાત મળે તેમ કહી લઈ જઈ નવાપુરા ખાતે શમીમ બાનુની ઘાતકી હત્યા કરી લાશ ત્યાં જ ફેંકી દીધી હતી અને ત્યાંથી ટ્રકમાં બેસી બારડોલી આવ્યા બાદ બારડોલીથી બસમાં સુરત આવી ગયા હતા અને સુરત આવી ઘરમાં ઊંઘી રહેલા બે માસૂમ બાળકો 3 વર્ષની નાઝમીન અને 6 વર્ષનો સાબિરનો કાળી ઓઢણીમાં લપેટી પૂર્ણ ખાડીમાં ફેંકી દીધા હતા। જો કે 3 વર્ષની બાળા નાઝમીન કાદવમાં ફસાઈ ગઈ હતી, જ્યારે 6 માસનો સાબિર પાણીમાં પડતા તેનું મોત નીપજ્યું હતું। ત્યારે હાલ તો પોલીસે આ હત્યા પ્રકરણમાં મૃતક શમીમ બાનુની સાસુ જમીલા બાનુ અને માથાભારે દિયર અફઝલની ધરપકડ કરી છે। ગઈકાલે પુણા પોલીસનો ફર્સ્ટ 145/14 IPC 307/114 ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, જેમાં એક બાળકની ડેડ બોડી મળી આવેલી અને એક બાળક જીવતો મળી આવેલું, તે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। તે તપાસના કામે મનોજનાની દાદી અને તેના દિયરે આ બાળકોને ફેંકી દીધેલા ખાડીમાં અને તે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તપાસ દરમિયાન આ લોકોએ ત્યાં નવાપુર મુકામે પણ આ જે છોકરો મરી ગયો એની માનું પણ ત્યાં મર્ડર નવાપુરા કરી દીધેલ છે। એ બાબતની ત્યાંની પોલીસ પણ તપાસ કરી છે। હાલમાં તપાસ ચાલુ છે, આરોપીની ધરપકડ કરી અને કાર્યવાહી ચાલુ છે અને રિમાન્ડ માંગવાની કાર્યવાહી ચાલુ છે। ત્યારે માતાની હત્યા કર્યા બાદ એક માસૂમ પુત્રની હત્યા અને માસૂમ પુત્રની હત્યાની કોશિશમાં ભાગતા ફરતા અને અન્ય આરોપી ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। વિધાનસભા અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ ગત રવિવારે યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ આવતા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક જીત મેળવનાર ભાજપ ગુજરાતમાં હાલ પણ એટલું જ મજબૂત હોય તેમ લાગી રહ્યું છે। અગાઉ એવી અટકળો ચાલતી હતી કે નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં જવાથી ગુજરાતમાં ભાજપની નેમ ઢીલી પડી જશે, પરંતુ લોકસભાની ચૂંટણી બાદ જ થોડા સમયમાં યોજાયેલી જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાની શાખ જાળવી રાખી હતી અને રવિવારે યોજાયેલ મતદાન બાદ આજે થયેલી મતગણતરીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો, જે વિજયને રાજ્યભરમાં ભાજપીઓ દ્વારા વધાવી લીધો હતો અને સુરત મહાનગર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી જીતની ખુશી મનાવાઈ હતી। સમગ્ર ગુજરાત ભાજપ માટે આજનો દિવસ ખૂબ જ આનંદ અને ઉત્સાહનો છે। જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે પરિણામ જાહેર થયું છે। કુલ 20 વોર્ડની 60 બેઠકો હતી, તે પૈકી 41 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે આવી છે।
16 બેઠકો જ કોંગ્રેસને મળી છે, 2 બીએસપીને 1 અપક્ષને મળી છે. કોંગ્રેસનો પૂરેપૂરો સફાયો થયો છે. ગત ટર્મમાં કોંગ્રેસનું ત્યાં શાસન હતું. આદરણીય ગુજરાત પ્રદેશ પ્રમુખ ફળદુ સાહેબ અને આપણા નવનિયુક્ત પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદી પટેલના નેતૃત્વમાં નગરપાલિકાની મહાનગરપાલિકાની આ પહેલી ચૂંટણી હતી અને ભાજપ ખૂબ જ સફળતાપૂર્વક આમાં અગ્રેસર રહી છે. સૌ કાર્યકર્તાઓ અને ભાજપ પાર્ટી આનાથી ખુશ છે. આજે સમગ્ર ગુજરાતમાં દરેક શહેરો મહાનગરોમાં અને સૌરાષ્ટ્રમાં પણ આની કાર્યકર્તાઓ દ્વારા આનંદપૂર્વક ઉત્સાહથી ઢોલ નગારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને એની ઉજવણી કરવામાં આવી છે. મોંઘવારી જે રાજીવ ગાંધી એન્ડ કંપની મૂકી ગઈ છે એને 1 મહિનામાં કોઈ ન કરી શકે, પણ તમે ફુગાવાનો આંક જે છે એ દેશમાં ફુગાવાનો આંક નીચે ગયો છે. એનો અર્થ એ થયો કે મોંઘવારીનો આંક ધીરે 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 ફુગાવો ઘટ્યો એટલે મોંઘવારી ઘટવાની છે. એ 100% છે. લોકોનો વિશ્વાસ છે અને લોકોના વિશ્વાસથી આ જૂનાગઢના કાર્યકરો જે સિંહનો પ્રદેશ છે, ગીરનો પ્રદેશ છે, એમ કોંગ્રેસને ધૂળ છાંટતો કરી દીધો ભાજપના કાર્યકરોએ. અને આ વિજયનો અતિ ઉત્સાહ આખા ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે. લોકો હવે ભાજપ તરફ મીટ માંડે છે. તમે જોવો છો બીજા 5 રાજ્યના કોંગ્રેસના લોકો બળવો કરીને રાજીનામા મૂકે છે. એ બતાવે છે કે એમના લોકોને પણ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી. હવે જૂનાગઢ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભવ્ય જીત મળતા આવનાર સમયમાં યોજનાર પેટા ચૂંટણીઓમાં પણ ભાજપને ભવ્ય જીત મળશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મોંઘવારી વધતા શિક્ષકોને પણ ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે. ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલી LP સવાણી વિદ્યાભવનના ગુજરાતી માધ્યમમાં 60 જેટલા શિક્ષકોએ પગાર વધારાની માંગણી સાથે યથાવત વિરોધ રાખ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ ધરણા કર્યા હતા. હાલ કારમી મોંઘવારીમાં આમ આદમી પીસાઈ રહ્યો છે, ત્યારે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવનારોને તો આ મોંઘવારીમાં રાતા પાણીએ રડવાનો વારો આવી રહ્યો છે. ત્યારે શિક્ષકો હાલ મોંઘવારીમાં ઓછા પગારના કારણે રડી રહ્યા છે. ત્યારે અડાજણ ખાતે આવેલી LP સવાણી સ્કૂલના ગુજરાતી માધ્યમના 60 જેટલા શિક્ષકો પગાર વધારાની માંગણી સાથે છેલ્લા કેટલાક દિવસોથી હડતાળ પર ઉતર્યા છે અને આ અંગે શિક્ષકોએ કલેક્ટરને પણ આવેદનપત્રો આપી રજૂઆત કરી હતી. ત્યારે આજે પગાર વધારાના મુદ્દા સાથે શિક્ષિકાઓ જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરી ખાતે ધરણા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમારે સર આમ જોવા જઈએ તો અમે 9 તારીખથી જે છે શિક્ષણ આપણે જે અમારા મેનેજમેન્ટ ટ્રસ્ટી જે છે એમને અમે આવેદન 60 શિક્ષકોએ રજૂઆત કરી હતી. ત્યાર પછી એમણે પણ કોઈ નિર્ણય નહીં લીધો. ત્યાર પછી અમારે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે DO સાહેબને અમારે રજૂઆત કરવામાં આવી. DO સાહેબે જે છે ગઈકાલે જે છે અમારી મિટિંગ મેનેજમેન્ટ ટ્રસ્ટી જોડે કરવામાં આવી હતી. પણ પહેલો પ્રશ્ન જે હતો અમારું જે નિમણૂક પત્રક, અમારે જે 9 મુદ્દાઓ જે હતા એ 9 મુદ્દાઓમાંથી ખાલી નિમણૂક પત્રક જે અમારે આપવાનું હતું એના ઉપર જ પ્રશ્નની ચર્ચા થઈ છે, પણ હજુ સુધી જે છે એનો નિર્ણય આવ્યો નથી. ગઈકાલે પ્રેસની અંદર એવી જ ન્યૂઝની અંદર આપવામાં આવ્યું હતું કે અમે તમામ શિક્ષકોની માંગણી સ્વીકારી લીધી છે, છતાં પણ શિક્ષકો જે છે પોતાના અહમને માટે આગળ પણ એવું કશું કંઈ બન્યું નથી. એક જ પ્રશ્ન જે તમામ શિક્ષકોને એક જ પ્રશ્ન હતો, નિમણૂક પત્રક ને નિમણૂક પત્રક, પણ એ નિમણૂક પત્રક આપવામાં આવ્યો નથી. પગાર તો અમારો એ બહુ રહ્યો જ નથી, પણ અમારે જે છે એ નિમણૂક પત્રકની માંગણી હતી. બાકીના મુદ્દા ઉપર કોઈ ચર્ચા અત્યાર સુધી થઈ નથી. LP સવાણી સ્કૂલના શિક્ષકોએ પગાર વધારાની માંગણી અંગે ટ્રસ્ટીઓને રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ ઉકેલ ન મળતા DDO કચેરી ખાતે ધરણા કર્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અડાજણ ખાતે આવેલી LP સવાણી સ્કૂલના શિક્ષકોની હડતાળ અને શાળા દ્વારા અસહ્ય કહેવાય તેટલો દર વર્ષે ફીમાં વધારો ઝીકાતો હોય તેના વિરોધમાં મંગળવારે વાલીઓએ એકસમ થઈ શાળા ખાતે દેખાવો કર્યો હતો. અડાજણ ખાતે આવેલી LP સવાણી સ્કૂલના શિક્ષકોની હડતાળ અને શાળા દ્વારા દર વર્ષે વધારાતા અસહ્ય ફી વધારાના વિરોધમાં વાલીઓ દ્વારા આજે શાળા ખાતે ધસી જઈ વિરોધ પ્રદર્શન કરાયું હતું. સાથે વાલીઓએ ચોકબજાર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પણ જઈ ત્યાં પણ શાળા દ્વારા કરાતા અનુમાવી વર્તનનો વિરોધ કર્યો હતો. અને આજે સ્કૂલ અને શિક્ષકોની જે લડાઈ ચાલી રહી છે, ટ્રસ્ટીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવી નથી રહ્યા.
એની અંદર અમારા છોકરાઓ સફર કરી રહ્યા છે. અમારા છોકરાઓને કાલે કંઈ ભણાવવામાં આવ્યું નથી, આખો દિવસ બેસાડી દેવામાં આવ્યા. છોકરાઓને સ્કૂલમાં નવા શિક્ષકો અને સ્કૂલના ટ્રસ્ટીઓ હોય કે જે બી ટીચરો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નીચે તમારા વાલીઓ આવીને નીચે ધમાલ કરતા હતા, એમાં પોલીસ તમારા વાલીઓને અને બધા ટીચરોને પકડીને લઈ ગઈ છે. આવી રીતે અમારા છોકરાઓને ડરાવવામાં આવેલા. અમારા છોકરા ઘરે આવીને અમને એવું પૂછે છે કે મમ્મી પપ્પા તમને પોલીસ પકડીને લઈ ગયેલી. આ રીતનું સ્કૂલનું અત્યારે એટમોસ્ફિયર ચાલી રહ્યું છે. આની અંદર હવેના 2 દિવસમાં સ્કૂલમાં રજા આપવામાં આવી છે. એનું કારણ અમને લોકોને ખબર નથી. 10મા અને 12મા ધોરણવાળા છોકરાઓ અત્યારે એટલું બધું સફર કરી રહ્યું છે. દરેક સ્કૂલમાં વેકેશનથી ભણતરના ક્લાસ ચાલુ થાય છે અને અહીંયા ચાલુ વર્ષમાં અત્યારે કોઈ 11, 12મા અને 10મા ધોરણના કોઈ ઠેકાણા કશે પડી નથી રહ્યા. ટ્રસ્ટીઓ એ લોકોની જીદમાંથી ઊંચા નથી આવતા અને બહાર આવીને વાલીઓને જવાબ આપવા સિક્કે તૈયાર નથી. વાલીઓ 2 કલાકથી અહીંયા તડકામાં ઊભા છે. એ લોકો બધા અંદર એસીમાં બેઠા છે. એ લોકો અમને એક કોઈ 10 જણાને અંદર બોલાવે છે, પણ બધાની સામે અહીંયા બહાર આવીને જવાબ આપવા કોઈ તૈયાર નથી સ્કૂલ તરફથી. તમે આમ તો ન્યૂઝપેપરમાં રોજ આવે છે, તમે જુઓ છો કે અમારી શાળાના જે બધા શિક્ષકો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે. તે લોકોના ઘણા મુદ્દાઓ છે જે શાળાએ તેનું નિરાકરણ લાવ્યું નથી. કાલે ડીઈઓ સાથે એ લોકોની મિટિંગ થયા હોવા છતાં તેનું કોઈ પરિણામ આવ્યું નથી. આજે અમારા શિક્ષકો જે ડીઈઓની ઓફિસ ઉપર હડતાલ માટે બેઠા છે અને અમને અમારા જૂના જે શિક્ષકો છે એ જ જોઈએ છે. એના માટે અમે લોકોએ અત્યારે વાલીઓ તથા વિદ્યાર્થીઓએ હમણાં સ્કૂલ ઉપર હડતાલ કરી છે. શિક્ષકો જ્યારથી હડતાલ પર છે, સ્કૂલ પ્રશાસન દ્વારા કેવી રીતે તમને ટ્રીટ કરવામાં આવે? કાલે જ્યારે ચાલુ સ્કૂલમાં જ શિક્ષકો હડતાલ ઉપર ઉતરી ગયા હતા ત્યારે બહારથી શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓનું વર્તન અમારા પ્રત્યે ખૂબ જ ખરાબ હતું. એક છોકરાને તો મારવામાં પણ આવ્યો હતો અને મારી વાત કરું તો મને મારા ક્લાર્ક દ્વારા ધમકી આપવામાં આવી હતી, કારણ કે અમે લોકો બધા નીચે હડતાલ માટે આવી રહ્યા હતા કે આપને એલસી આપી દેવામાં આવશે. આથી તેઓનું વર્તન ખૂબ જ ખરાબ છે અને અત્યારે તો તમે જોઈ જ રહ્યા છો કે અમે આટલા બધા વિદ્યાર્થીઓ તથા વાલીઓ આ તડકામાં ઊભા છે, તેમ છતાં અમારા બધા જ ટ્રસ્ટી તથા બધા જ લોકો ઉપર એસીની હવા ખાઈ રહ્યા છે. ટીચરોને 3 માંગણીના મુદ્દા હતા, તો એ 3 માંગણીના મુદ્દા માટે કાલે અમે ડીઓ સાહેબની સાથે બેસી અને ન્યાય એ લોકો હતા ને એને એમ કીધું કે ટ્રસ્ટી મંડળને અહીં બોલાવો, એટલે આપણે ત્યાં ગયા અને 3 મુદ્દા બપોરે એ લોકો ત્યાં ગયા હતા અને 3 મુદ્દા એને લખાવ્યા હતા. એ સાંજે પછી અમને ડીઓ સાહેબે બોલાવ્યા એટલે એમ કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, આ 3 મુદ્દા ઉપર આપણે એગ્રી થઈ જઈએ. પછી ન્યાય ગયા એટલે એ સાહેબે એને બોલાવ્યા ને બધી વાત થઈ ગઈ. તો 3 મુદ્દામાં છેલ્લે એને કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના હિસાબે ના પાડી. તો સાહેબ કે હું આનાથી વિશે તો હું કાંઈ કરાવી શકું નહીં, એટલે પછી નથી એ લોકો નીકળી ગયા. એ લોકોને કયા મુદ્દા ઉપર તકલીફ આવી છે? એના મુદ્દા આવ્યા છે એપોઇન્ટમેન્ટ લેટર. તો એપોઇન્ટમેન્ટ લેટર સાહેબે કીધું હું અપાવી દઉં, પણ આજની તારીખનો હું અપાવી શકું, હું જૂની તારીખનો ન અપાવી શકું. 10 વર્ષથી એ કે અમને જૂની તારીખનો અપાવો, તો એ કે હું જૂની તારીખનો કેમ અપાવી શકું? એ તેથી જે તે સાહેબ હોય કોણ હોય મને ખબર નથી, એટલે આજનો હું આજની તારીખનો અપાવી શકું. ત્યારે એ લોકોનો આ મુદ્દો છે કે જૂની તારીખનો અપાવો. ત્યારે હવે શિક્ષકો અને શાળાના સંચાલકોની લડાઈમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે. તેનું નિરાકરણ કઈ રીતે આવશે તે તો આવનાર સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અઠવાલાઇન્સ ખાતે આવેલી કેપી કોમર્સ કોલેજ ખાતે SY BComના વિદ્યાર્થીઓને ફરજિયાતપણે વિષય પસંદગીમાં ઇકોનોમિક્સ ઓફ કોટન એન્ડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ વિષય ન આપવા અંગે NSUIના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. કેપી કોમર્સ કોલેજના SY BComના વિદ્યાર્થીઓને હાલમાં પ્રવેશ આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓએ મુખ્ય વિષયની સાથે ગૌણ વિષયની પસંદગી કરવાની હોય છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાનો વિષય જાતે પસંદ કરવાને બદલે કેપી કોમર્સ કોલેજના આચાર્ય દ્વારા દબાણથી અને વિદ્યાર્થીઓની પરવાનગી વગર જે વિષય વિદ્યાર્થીને પસંદ નથી તે ઇકોનોમિક્સ ઓફ કોટન એન્ડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ આપી દેવાય છે. તેથી વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ખૂબ જ ગંભીર ચેડા થઈ રહ્યા છે, જેને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્વારા વખોડવામાં આવે છે. કેપી કોલેજની અંદર અભ્યાસ કરતા સેમેસ્ટર 4ની અંદર ટેક્સેશનની અંદર અસંખ્ય વિદ્યાર્થીને ફેલ કરવામાં આવ્યા છે. આટલું ઓછું પરિણામ આજ સુધીમાં આવ્યું નથી. યુનિવર્સિટીમાં રીએસેસમેન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીને પૂરેપૂરી ખાતરી છે કે તેઓ ખૂબ સારા માર્ક્સે પાસ થયા હોવા છતાં આજે ટેક્સેશનની અંદર અસંખ્ય વિદ્યાર્થી જે ફેલ થયા છે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ. આ ઉપરાંત અમારી બીજી પણ એક માંગણી છે કે અહીંયા બેઠેલા આચાર્યશ્રી વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડછાડ કરે છે. SY BComની અંદર યુનિવર્સિટી દ્વારા ચોઇસ બેઝ ગ્રેડિંગ સિસ્ટમ દાખલ કરી છે. 4 વિષયમાંથી વિદ્યાર્થી પોતાનો મનપસંદ વિષય પસંદ કરી શકે છે, પરંતુ પ્રિન્સિપાલ દ્વારા
દબાણ કરીને 100 જેટલા છોકરાને ખોટી રીતે કોટન સબ્જેક્ટ આપી દેવામાં આવ્યો છે. આ સબ્જેક્ટની માર્કેટમાં કોઈ વેલ્યુ નથી, વિદ્યાર્થીને વિષય પસંદ નથી. તેમ છતાં પ્રિન્સિપાલે દબાણથી વિદ્યાર્થીને જે પસંદ કરાયો છે વિષય તેનો અમે વિરોધ કરીએ છીએ અને જે વિદ્યાર્થીને પોતાના મનપસંદ વિષય જો નહીં આપવામાં આવે તો એને સિવાય ઉગ્ર આંદોલન કરશે. કેપી કોમર્સ કોલેજમાં ચાલી રહેલી આપ ખુદશાહીના વિરોધમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નાસિરનગર પાસે પાલિયા ગ્રાઉન્ડના ખુલ્લા મેદાનમાંથી જુગાર રમતા 3 પૈકી એક જુગારીને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે નાસિરનગર પાસે પાલિયા ગ્રાઉન્ડના ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગાર રમતા સલીમ શાહ ફકીરને ઝડપી પાડ્યો હતો. જ્યારે ભાગી છોડેલા અન્ય 2 જુગારીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. બલાત્કારી નારાયણ સાંઈ સામેના કેસ નબળો કરવા રચાયેલા ₹13 કરોડના લાંચ પ્રકરણમાં સંડોવાયેલા કૌશિક વાણીની જામીન અરજી નામદાર કોર્ટે રદ કરી હતી. જહાંગીરપુરાની યુવતી સાથે બળાત્કાર ગુજારનાર નરાધમ નારાયણ સાંઈને પોલીસે ઝડપી પાડ્યા બાદ તેની સામેનો કેસ નબળો કરવા અને તેના કાળા કામને કબજે કરાયેલા દસ્તાવેજો પરત કરવા અંગે રચાયેલા ₹13 કરોડના લાંચ પ્રકરણમાં સંડોવાયેલા કૌશિક વાણીએ નામદાર કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે જામીન અરજી નામદાર કોર્ટે રદ કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પારડી શહેરના સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વલસાડ જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. પારડી શહેરમાં સ્વાધ્યાય મંડળની પાછળ આવેલ સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજ રોજ જિલ્લા રમતગમત કચેરી વલસાડ દ્વારા અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં જિલ્લાની 15 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખૂબ જ રોમાંચપૂર્ણ રહેલા આ ટુર્નામેન્ટમાં વિજેતા બનનાર ટીમે રાજ્ય કક્ષાએ રમવા માટે જશે અને જો ત્યાં વિજેતા બને તો રાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલ રમવાનો તક મળી શકે છે. ખૂબ જ સરસ આયોજન છે. હવે જે વિન થશે બંને ટીમો ફાઇનલમાં જે આવશે ટીમો વિન થશે એમાંથી સિલેક્શન થશે અને નેશનલ લેવલ ઉપર જશે. અને આપણે વલસાડ જિલ્લાની ટીમ અંડર-14 ફૂટબોલ ટીમ ખૂબ જ સરસ છે. લાસ્ટ 4-5 વર્ષથી આપણે રિઝલ્ટ મળે છે અને 6 કે 7 જે ખેલાડીઓ છે એ નેશનલ લેવલે રમવા માટે જાય છે. સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલની અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને એમાંથી જે વિન થશે અને સારા પ્લેયરો હશે એ રાજ્ય કક્ષાએ સિલેક્શન થશે. કેટલી ટીમો અહીંયા ભાગ લીધી હતી? 16 ટીમોએ અહીંયા ભાગ લીધો. ક્યાં ક્યાંથી આવી? જિલ્લામાંથી ક્યાં ક્યાંથી આવી? વાપી, વલસાડ, પારડી ખાતેની, ઉમરગામ દરેક તાલુકામાંથી ટીમો આવી. અહીં વહેલી સવારના 9:30 કલાકે સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ માર્ગેશ ટેલરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાદમાં ફૂટબોલ ટુર્નામેન્ટનો ખેલ શરૂ કરાયો હતો. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. પારડી GIDC ખાતે આવેલી એક કંપનીમાં સોમવારના રોજ પારડી તાલુકાના નાના વાઘશીપા ખાતે રહેતા યુવાનનું કંપનીમાં વીજ કરંટથી મૃત્યુ થતાં પારડી GIDC પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પારડી તાલુકાના નાના વાઘછીપા ગામના વણજા ફળિયામાં રહેતો 30 વર્ષીય પંકજભાઈ મોહિતભાઈ પટેલ, જેઓ પારડી GIDC ખાતે આવેલ કૃપા ચેતન કંપનીમાં કામદાર તરીકે ફરજ બજાવતા સોમવારના રોજ કંપનીમાં પંકજ પટેલને અચાનક વીજ કરંટ લાગતા તેઓ જમીન ઉપર પટકાયા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા ઘટના અંગે કંપનીના મેનેજર રોહિતભાઈએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે CRPC મુજબ 174 અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો. જોકે સોમવારના રોજ પારડી GIDC ખાતે કંપની બંધ હોય પરંતુ મેન્ટેસ કામ હોવાના કારણે આજ રોજ 4 જેટલા કામદારોને કામ ઉપર બોલાવ્યા હતા. કંપનીના સિનિયર મેનેજર રમેશચંદ્ર રહેઠાણ વલસાડના જણાવ્યું હતું કે મોતના સમાચારને લઈ યુવાન પંકજના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. हमने इसका जो क्लेम किया है उसमें कॉज ऑफ डेथ इज ड्यू टू इलेक्ट्रिक करंट. इलेक्ट्रिक करंट पास करने से ही उसकी मौत हुई. और कौन सी कंपनी से? वो कृपा चेतन फैक्चरिंग कंपनी पारडी GIDC. उसका कुछ सर नाम? पंकजभाई मोहनभाई पटेल, उम्र 30 ईयर्स, रहवासी नाना वाक्षिपा. वो काम कर रहा है. हाँ, फिर तो वो अभी रिसेस के टाइम पे उसने खाना भी खाया है. 10:15 बजे 12:15 बजे लड़कों के साथ खाना खा के भी आया. बाद में वो क्या इंसिडेंट बना, वो कैसे उसको ईजा पहुंची, मुझे पता नहीं था. तो मैंने पुलिस स्टेशन में ऐसे ही इन्फॉर्मेशन दी है
अभी पीएम में जो भी रिक्स आएगा तो उसको कौन सी वजह से क्या हुआ है वो पता चलेगा। और कितने सालों से काम करता है? वो यहाँ हमारी दूसरे यूनिट में वो काम कर रहा था, 6 महीने बाद यहाँ एक यूनिट में हम लाए थे। लेकिन आपके यूनिट में कितने सालों से काम करता था? वो अभी 6 महीने से सर। तो आपकी और हमारी कंपनी में उससे पहले दूसरी एक कंपनी में भी काम करता था। हमारी कंपनी वो एक ही यूनिट की, दोनों एक ही मालिक? हमारी एक कंपनी एक ही कंपनी नाम। हाँ सर, तो मैं क्या उसके परिवार वालों की तरफ से आपके कंपनी की तरफ से क्या सुविधा देगी? हम कानूनी जितनी भी सहाय हमारे यहाँ, हमने WC भी लिया है और उसका PF भी भर रहे हैं हम टाइम टू टाइम, तो उसका DLEI वो इंश्योरेंस भी रहता है और WC और दूसरे हिसाब से जो भी हमारे कंपनी के रूल के हिसाब से जो मिलता है वो सब भी हम उसको मदद करेंगे। અને મૃતકની 8 વર્ષીય બાળકી હોવાનું પરિવાર દ્વારા જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે કંપનીના ચાલુ ફરજ દરમિયાન મોત નિપજતા કંપની કામદારને કાનૂની રીતે સહાય મળશે કે કેમ, અને તે માટે કંપનીના મેનેજર કંપની તરફથી તમામ સહાય મૃતક પરિવારને આપવાની ખાતરી આપી હતી. જોકે પંકજની લાશને PM માટે પારડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી અને ફરજ પરના સરકારી ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ પારડી. પારડીના ક્વાલ ગામના લોફાર ફળિયાના નહેરમાં જગ્યામાં દમણગંગા સિંચાઈ વિભાગના અધિકારીઓની મિલભગતથી ખેડૂતે ગેરકાયદેસર પુરાણ કરતા વિવાદ સર્જાયો હતો. પારડી તાલુકાના કવાલ ગામે દમણગંગા સિંચાઈ વિભાગની નહેર વાપીના એક ખેડૂતે પોતાના વાડી તરફ આવતા માર્ગ માટે 20 થી 25 જેટલા ફૂટની જમીન નહેર વિભાગની દબાવી દેતા કવાલ ગામના સરપંચ પ્રભુભાઈ પટેલ તેમજ સ્થાનિક ખેડૂતોએ વિરોધ કરી રહ્યા છે અને વાપીના એક શાહ નામ જમીન માલિકે હાલમાં જ અન્ય પાસેથી એક જમીન ખરીદીને આ નહેરની જમીનો દબાવી છે. દમણગંગા સિંચાઈ વિભાગના વિજિલન્સ દવે સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લા અધિક્ષક સિંચાઈ વિભાગના અધિકારી ઇજનેર SR મહાકાલ પાસે આ જમીન વાપરવા માટે પરવાનગી આપવામાં આવી છે, પરંતુ કવાલ ગામ પંચાયતમાં આ બાબતે કોઈ પણ પ્રકારનો ઠરાવ ન કર્યો હોવાનું સરપંચ પ્રભુભાઈએ જણાવ્યું હતું. પરંતુ આ નહેરનું પુરાણ કરવાના કારણે સ્થાનિક ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સરપંચ પ્રભુભાઈના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં ગામ લોકો દ્વારા નહેર માટે મંડળી બનાવવાની વાતો કરી રહ્યા છે. જ્યારે વિવાદમાં આવેલ ક્વાલ ગામની લોથરફળિયાની નહેરમાંથી ખેડૂતોને પાણી મળતું બંધ થઈ શકશે. નહેર પૂરવામાં આવીને એમાં અમને કોઈ પણ જાતનો ઠરાવ પણ નથી અને કોઈ પણ જાતનું પૂછવામાં પણ નથી આવ્યું અને એ નહેર એવી રીતની પૂરી કે જે ખાલી જગ્યા તો પૂરી જ, પણ જે કેનાલ હતી એ પણ એણે પૂરીને રસ્તો બનાવી દીધો અને એ એવી જગ્યા પૂરી કે જે નબળા લોકોનો છે એ લોકોની જ જગ્યા લઈને એ લોકોએ રસ્તો બનાવ્યો. જે આગળ વાણિયા લોકોની જગ્યા છે એમાં રસ્તો એ લોકોએ આગળ લીધો નથી. એટલે કેટલા ફૂટને એ લોકોએ પૂરી છે જગ્યા? એ લોકોએ 25 ફૂટનો જ લીધું છે. આ બાબતે કોઈ ઠરાવ બરાવ કર્યો ને? કોઈ પંચાયતનો કોઈ ઠરાવ પણ નથી ને પંચાયતને કોઈ જાણ પણ નથી. આના લીધે તમારા ખેડૂતોને કેટલી અસર પડે છે? આના લીધે અમારા ખેડૂતોને ઘણી અસર પડી કે સામાવાળા ખેડૂતો પણ કહે છે કે ભાઈ આ લોકોને નહેર પૂરી લીધી છે તો અમે પણ અમારું પૂરી લઈશું, એ રીતનો જવાબ આપે છે. હવે અમારે એનો શું જવાબ આપવો એ અમારે વિચાર કરવો પડે. એ વ્યક્તિ કોણ છે, કેનો છે કઈ ખબર? એ કોઈ વાપીનો વ્યક્તિ છે, શાહ કરીને છે, પણ એ આપણી પાસે આવ્યો નથી એટલે અમે એને ઓળખતા નથી. આ બાબતે તમે કઈ શાહ સાહેબને નહેર ગંગાને કઈ દમણ નહેર ખાતાવાળાને મેં સાહેબોને જાણ કરી, ફોન પણ કર્યા. એ લોકોએ મને કીધું કે અમે અમારી રીતે તમને જવાબ આપીશું, પણ આજ દિન સુધી એ લોકોએ પણ મને કંઈ જવાબ આપ્યો નથી અને એમાં એ લોકોએ પણ એની પાછળ કંઈ કાર્યવાહી કરી નથી. ને મંડળી માટે શું વિચાર છે? આવનાર દિવસોમાં મંડળી? આવનાર દિવસોમાં મંડળી બનાવવાનો અમારો પાકો વિચાર છે અને વિચાર ધારા હેઠળ મંડળી પણ બનાવીએ, પણ આવા લોચાવાળામાં જો કોઈ પ્રમુખ બને તો આખી જવાબદારી એ નહીં આવે આપણે. એટલે લોકો એ પેલો પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ નહેર પૂરી એનો પેલા પતાવ. એટલે એ માટે કાયદે પગલાં લેવા જોઈએ ને? હા, એના માટે કાયદેસરના પગલાં લેવા જોઈએ. અને વધુમાં વાપીના વિભાગ દમણગંગા સિંચાઈના વિજય દવેએ જણાવ્યું હતું કે નહેરનું પુરાણ કરવાથી તંત્રમાં જમીન આપવા માટેની પરવાનગી નિયમ મુજબ હશે કે તે જોવું રહ્યું. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ પારડી. પારડીના બગવાડા ખાતે રહેતા મુસ્લિમ યુવાનનું બગવાડા રેલવે પાસે ટ્રેક અડફેટે આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પારડી તાલુકાના બગવાડા ગામે રેલવે ફાટક પાસે ગતરોજ સાંજે ટ્રેન અડફેટે બગવાડા ગામનો સ્થાનિક મુસ્લિમ યુવાન લતીફ અબ્દુલ રહેમાન ચૌહાણ ઉંમર વર્ષ 38 સોમવારના રોજ 4:30 કલાકની આસપાસ બગવાડા રેલવે સ્ટેશનથી પસાર થતી ડબલ ડેકર ટ્રેનની અડફેટે ચડતા ગંભીર ઇજાગ્રસ્ત થયેલ યુવાનનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ રેલવે પોલીસને થતાં હેડ કોન્સ્ટેબલ પર્વતીસિંહ ધસી જઈ લાશનો કબજો લઈ મૃતકને PM કરવા માટે સરકારી હોસ્પિટલમાં મોકલી બાદમાં મૃતકના સંબંધીઓને લાશનો કબજો સોંપવામાં આવ્યો હતો. આ બગવાડાનો રહેવાસી છે, લતીફ ઉર્ફે નામ છે.
ખાટીપુરી અમારે ઉંમર કેટલા વર્ષની ઉંમર હશે 40-45. એટલે જાણી જો ને કે શું છે હવે એ તો શું મેટ્રો હોય આગળની કંઈક વધારે આપણે ખબર નહીં. યુવાન નશામાં હતો હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી હતી. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. અત્યારની ભાગદોડવાળી જિંદગીમાં ભાઈને રાખડી બાંધવા જવું મુશ્કેલ હોય અને દર પોસ્ટ ઓફિસ દ્વારા આ વર્ષે ખાસ બહેનો માટે દૂર દૂર સુધી રાખડીઓ પહોંચાડવા માટે યેલો ચેનલનું રાજકોટ પોસ્ટ માસ્ટર જનરલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભાઈના રક્ષણ માટે બહેન તેના કાંડે રાખડી રૂપી રક્ષા કરવાનો પવિત્ર દોરો બાંધતી હોય છે. ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ એટલે રક્ષાબંધન. અત્યારના ઝડપી યુગમાં ભાઈ દૂર હોય અને બહેનને ત્યાં સુધી રાખડી બાંધવા પહોંચી શકાય તેમ ન હોય ત્યારે ભાઈ બહેનના મિલનને વધુ મજબૂત બનાવવા દર વર્ષે પોસ્ટ ઓફિસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રક્ષાબંધન પર્વ પૂર્વે ભાઈ સુધી બહેનની ઝડપથી રાખડી પહોંચી જાય તે માટે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે યેલો ચેનલ સુવિધાનું આજે રાજકોટ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી રામ ભરોસા સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સૌથી સારી અને સૌથી ઝડપી સુવિધાનો લાભ લેવા રાજકોટ हेड पोस्ट ऑफिस द्वारा अपील કરવામાં આવી હતી. रक्षाबंधन के पर्व पे येलो चैनल का हमने आज उद्घाटन किया है. इसके माध्यम से तमाम लोग जो राखी लेके आ रहे हैं उन्हें काउंटर्स पे अलग अलग नहीं जाना पड़ेगा और वो जो भी पोस्ट ऑफिस के बाहर लेटर बॉक्सेस रखे हुए हैं उन्हीं में राखी डाल देंगे. इसका परिणाम होगा कि राखी मेल बिल्कुल अलग होकर आएगी और ट्रांसमिशन और डिलीवरी में बहुत फास्ट होगा. साथ साथ हमने ये भी कहा है कि जहाँ पोस्ट ऑफिस नॉन डिलीवरी पोस्ट ऑफिस हैं वहाँ पे काउंटर्स पे राखी मेल को एक्सेप्ट किया जाएगा और बाद में वो लोग राखी मेल को हेड पोस्ट ऑफिस में भेज देंगे. भाई बहन का रिश्ता भी हिंदुस्तान के पवित्रतम रिश्तों में से एक रिश्ता है. इस पर्व पे हम सभी से अनुरोध करते हैं तमाम भाइयों से बहनों से कि ब्लेसिंग्स के ऑपरेशन के आधार पे तमाम लोग चाहे उनके भाई या बहन हिंदुस्तान में रहते हों चाहे विदेशों में रहते हों उनको अपना उपहार भेजें या उनको अपना संदेशा भेजें या उनको अपना आप एमओ विदेश के थ्रू फॉरेन में पैसा भेज सकते हैं डोमेस्टिक मनी ऑर्डर के थ्रू और पार्सल पैकेजिंग के थ्रू आपने उनके लिए सामान खरीदा है या घर में सामान बनाया है उनके लिए तो उनको भेज सकते हैं. हेड पोस्ट ऑफिस खाते येलो चेनल તેમજ ભક્તિનગર પોસ્ટ ઓફિસ ખાતે સ્પેશિયલ રાખી કાઉન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. येलो चेनल એટલે કે પીળા કલરની ટપાલ પેટીઓ રાજકોટ શહેરની 10 પોસ્ટ ઓફિસોમાં રાખવામાં આવી છે જેમાં માત્ર રાખડીઓ મોકલવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. येलो चेनल અને સ્પેશિયલ રાખી કાઉન્ટર આજથી તારીખ 10 ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે. આ ઉપરાંત નાણાં મોકલવા માટે દેશભરમાં નિયત કરેલી પોસ્ટ ઓફિસોમાં ઇન્ટરનેટ મની ઓર્ડર અને બહેનોને ભેટ મોકલવા માટે પાર્સલ પેકિંગની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. ઝડપથી બદલાતા યુગ અને આધુનિકરણ સાથે ભણતર પણ એટલું જ વધી રહ્યું છે. ભણતરના ભાર વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસમાં કાચા પડી રહ્યા છે ત્યારે શહેરની ભાગોળે નવા ગામ આનંદપર ગામે રહેતા બાવાજી પરિવારના સગીર પુત્રને લેશન વધુ આપતા હોવાથી તેમજ લેશન નહીં થતું હોવાથી શિક્ષિકાએ માર મારતા માઠું લાગી જતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો પ્રયાસ કરતા તાકીદે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત સુધાર ઉપર છે પરંતુ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે વિદ્યાર્થીના વાલી દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. શહેરની ભાગોળે નવાગામ આનંદપર ગામે રહેતો અને અહીંયા જ આવેલ શ્રી સર્વેશ્વર વિદ્યા મંદિર નામની શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો 13 વર્ષીય નીતિન અમૃતભાઈ હરિયાણી નામના બાવાજી સગીર વિદ્યાર્થીને તેના ઇંગ્લિશના શિક્ષિકા હિનાબેન દ્વારા વધુ પ્રમાણમાં લેશન આપવામાં આવતું હતું પરંતુ આ લેશન નીતિન કરી શકતો નહીં હોવાથી લેશન કર્યા વિના શાળાએ જતા શિક્ષિકા હિનાબેન દ્વારા નીતિનને માર મારી ઠપકો આપવામાં આવતા નીતિનને માઠું લાગી ગયું હતું. શિક્ષિકાના ઠપકાથી નીતિને પોતાના ઘરે ગળો ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને તેની તબિયત સુધારા ઉપર છે. મને લેશન વધારે આપતા હતા એટલે મેં આવી રીતના કર્યું. શું કહ્યું તું? ગળા ફાંસો ખાધો. અંગ્રેજી. શું નામ છે ટીચરનું? હિના ટીચર. અને તું કઈ સ્કૂલમાં અભ્યાસ કરો? શ્રી સર્વેશ્વર વિદ્યા મંદિર. જો કે ગામમાં જ રહેતા હોય અને શાળા સંચાલકો સાથે સંબંધ હોવાથી તેના વાલીએ કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી નથી. ઘટનાને પગલે નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ.
ખેડાના ઠાસરા તાલુકાના બલાઢા ગામે 4 વર્ષ પહેલા તૈયાર કરાયેલી રાજ્ય સરકારની સ્વર્ણિય નગરી યોજના નિષ્ફળ સાબિત થઈ છે. સરકાર દ્વારા ગરીબ અને નિરાધાર લોકો માટે તૈયાર કરાયેલા સ્વર્ણિય નગરીમાં 64 ઘરોમાંથી માત્ર 5 ઘરોના લાભાર્થીઓ રહેવા આવ્યા છે, જ્યારે બાકી અન્યત્ર ઘરોની હાલત વાપર્યા વગર જ જર્જરિત થઈ જતા સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે. નગરીમાં પ્રવેશતા જ ઉબડ ખાબડ ખાડા. નગરીમાં મોટાભાગના મકાનોને લાગેલા તાળા, તૂટેલા દરવાજા, મકાનો ઉપરથી ગાયબ છાપરા જોઈને જ ખબર પડી જાય છે કે આ કોઈ સરકારી યોજનાનો એક ભાગ છે. પરંતુ અમે આપને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય યોજના નહીં, પરંતુ ગુજરાત સરકારની સ્વર્ણિમ નગરી યોજના અંતર્ગત તૈયાર કરેલા મકાનો છે. 4 વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત 50થી વધારે મકાનો નહીં બનાવવામાં આવ્યા હતા, જેને ગરીબ અને નિરાધાર લોકોને ફાળવવામાં આવ્યા હતા. પરંતુ 4 વર્ષ બાદ પણ અહીં કોઈ ગરીબ કે નિરાધાર વ્યક્તિને લાભ મળ્યો હોય તેવું જોવા મળ્યું નથી. સ્થાનિક લોકોએ આક્ષેપ છે કે જ્યારે આ નગરીનું લોકાર્પણ કરાયું હતું તે જ વખતે અમે વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ પણ લાભાર્થીની વાત સાંભળવામાં આવી ન હતી. ગેરકાયદેસર રીતે અહીં મકાનોની પણ ફાળવણી કરાઈ હતી, જે આજે કોઈના પણ કામમાં આવે તેવી હાલતમાં નથી. તો સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીં જે રીતે મકાનોની ફાળવણી કરવામાં આવી હતી તે અયોગ્ય હતી. મકાનો ફાળવાઈ ગયા બાદ આજ દિન સુધી અહીં રોડ, રસ્તા, ગટર, પાણીની સગવડો અંગે તંત્રએ કદી ધ્યાન આપ્યું નથી. આ ગરીબ લાભાર્થીનું કોઈએ દેખરેખ રાખ્યું નહીં. નહીં પાણીની સગવડ, નથી ગટરની સગવડ, નથી કોઈ યોજનાની સગવડ. આજે વાત કહું કે લોકો રહેવામાં ગામમાં તો એટલી બધી મુશ્કેલી છે, લોકોને રહેવાની ઘણી તકલીફ છે. આ નગરીમાં 4 વખત તો પથરો ઉડી ગયો, 4 વખત એ લોકોએ રિપેર કર્યો. હવે નવા સરપંચે પણ આની જવાબદારી લેવા તૈયાર નહીં. ચાર્જમાં લઈ લીધું, પણ લાભાર્થીઓની કોઈ દેખરેખ રાખવા તૈયાર નથી. અત્યારે અંદર તમે જુઓ તો ગાયો, ભેંસો, ખાડા અંદર પડેલા એટલા બધા છે કે લોકો સંડાસ કરે છે. બરાબર છે, લાઇટ બિલ આવે છે, અને લોકોને લાભાર્થીને રહેવાનું કોઈ એટલી બધી મુશ્કેલી છે કે ના પૂછે વાત નહીં. નોંધનીય બાબત એ છે કે રાજ્ય સરકારની આટલી મોટી યોજના જિલ્લામાં જર્જરિત હાલતમાં પડી રહી છે. લાભાર્થીઓને કોઈ પણ જાતની સગવડ પણ મળતી નથી, પરંતુ સરકારી કર્મચારીઓને આ અંગે કોઈ લેખિત ફરિયાદ જ મળી નહીં હોવાનું તેઓ જણાવી રહ્યા છે. સાંભળો, જ્યારે અમારી ટીમે મુલાકાત લીધી તાલુકા પંચાયતની તો જવાબદાર અધિકારીઓએ જણાવ્યું કે અમારી પાસે કોઈ લેખિત ફરિયાદ આવી નથી. જો કે હવે તેઓ તપાસ કરી યોગ્ય પગલાં લેશે તેવું તે કહી રહ્યા છે. અત્યારે તો એવી કોઈ ધ્યાને નથી આવી અરજી હાલમાં. હું તો હમણાં જ આવ્યો છું, 6 મહિના થયા. બરાબર, મારા દરમિયાન એવી કોઈ ફરિયાદ મળી નહીં લેખિતમાં. આ તમે ધ્યાન દોર્યું એ દ્વારા જાણ્યું. એ અગાઉ આવી હોય તો મને ખ્યાલ નહીં. હવે ભવિષ્યમાં શું પગલાં? અમે જરૂરી તપાસ કરાવીશું આ બાબતે. એમ કે જે કંઈ ઘટતી સરકારશ્રીના નિયમ મુજબ કાર્યવાહી થશે એ કરીશું. લાભાર્થીઓને લાભ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ મૂકવામાં આવતી હોય છે, પરંતુ તમામ યોજનાઓ આખરે તો એક જ પરિણામ લાવતી હોય છે, અને તે છે નિષ્ફળતા. ખરેખરમાં આ યોજનાઓ પાછળ કરવામાં આવતો ખર્ચ જો ગરીબ અને નિરાધાર લોકો માટે કરવામાં આવે તો પબ્લિકના પૈસાનો યોગ્ય ઉપયોગ થશે. સોની નીરવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડા. સચિનના પારડી ખાતે આવેલ હળપતિવાસમાં પુત્રી સાથે એકલી રહેતી મહિલાનું ઘર પચાવી પાડવા સ્થાનિક દૂરના સંબંધીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરાતા હોવાના આક્ષેપ સાથે મહિલાએ સાર્વજનિક સેવા સમિતિના નેજા હેઠળ કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. સચિન પારડી ખાતે આવેલ હળપતિવાસમાં પુત્રી સાથે રહેતા મીરાબાઈ ઠોમરે મિલમાં કચરા ઉચકી ભંગારમાં વેચી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેણીએ પૈસા જમા કરી એક મકાન ખરીદ્યું હતું, જે મકાન પર હાલ મીરાબાઈ ઠોમરેના જ દૂરના સંબંધી જે ઘર પાસે જ રહે છે તેવા અશોક શંકર પવાર, રાજુ શંકર પવાર અને સંજય શંકર પવાર દ્વારા તેણીનું ઘર પચાવી પાડવા માટે ઘણા સમયથી ત્રાસ આપવામાં આવી રહ્યો છે, અને અનેકવાર ઘર પર હુમલાઓ કરાતો હોય. સચિન પોલીસે પણ સાથ ના આપતા આખરે મહિલા મીરાબાઈ ઠોમરે સામાજિક સંસ્થા સાર્વજનિક સેવા સમિતિ પાસે ગઈ હતી, અને ત્યાં પોતાની આપવીતી કહેતા સમિતિ દ્વારા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પુત્રી સાથે એકલી રહેતી મીરાબાઈ ઠોમરેને પોલીસ બંદોબસ્ત આપવા અને આરોપીઓ સામે પગલાં લેવા માંગ કરી હતી. वो लोग ऐसे ही बिना काम का झगड़ा करते हैं, हमारे से भगाना चाहते हैं वहाँ से मोहल्ले से. हम लोग काम पे जाते हैं तो भी पकड़ के मारते हैं, घर पे आते हैं तो भी नहीं रहने देते. रात को 12-12 बजे तक हम लोग बस स्टेशन पे सोते, वो लोग सोते तब हम लोग घर पे जाते. हमारे रिश्तेदार ही दूर के सब मोहल्ले को ऐसा ही करते, हमको भी परेशान कर रहे हैं. कोई कारण नहीं, बिना काम का ही झगड़ा करते हैं. घर के मामले में हमको बोलते हैं भाग जाओ भाग जाओ, भगाना चाहते हैं वो लोग. पुलिस वालों ने क्या किया था? पुलिस वाले को केस किए थे हम लोग. एक बार मेरा भाई का मार के हाथ पाँव तोड़ दिए थे वो लोग. तो लोग को 7 जन को रखे थे अंदर. छूट के आते फिर वो लोग हमको मारते, फिर पुलिस स्टेशन में रख देते, फिर छूट के आते मारते वो लोग. पुलिस स्टेशन में केस किया? सचिन पुलिस स्टेशन.
अभी क्या चाहते हो तुम? वो लोग को खाली हमको इंसाफ चाहिए। वो लोग लड़ना नहीं चाहते, झगड़ा ख़त्म करना चाहते, हमारे साथ वो लोग दोबारा परेशान नहीं करना चाहते। हम लोग काम धंधे पे जाते, सुबह में औरतें झगड़ा करते, शाम को लड़के लोग पी के हमारे घर में घुसते, छुट्टा छुट्टा पत्थर मारते, मेरे बच्चे लोग पकड़ के मारते। एक छोकरे को 2 औरतें ने मारे पकड़ पकड़। कारण क्या? घर के ऊपर से वो लोग के पर मैंने घर लिया है 1,30,000 में, 7-8 बरस हो गए। अभी वो लोग क्या करते, लड़की लोग का शादी करते इधर ही रखते, तो लोग क्या करते घर से लोगों को भगाते। पहले भी कई गुना ये लोग कर चुके हैं, ऐसा कई बार 100 लोगों को भगा चुके हैं। वही सेक्शन हमारे पे कर रहे हो लोग। આ બહેનો પર અત્યાચાર થયો તો તે માટે ન્યાય માટે અમે કમિશનર સાહેબને અમને આવેદનપત્ર આપવા જવાના છે, કારણ કે બેનને પોલીસ પ્રોટેક્શન આપવા ખૂબ જરૂરી છે. આઈપીસી ધારા 323, 504, 506, 500, 188, 114 મુજબ ધારા લાગી ગઈ છે, એફઆઈઆર ફાટી ગઈ છે, સિવિલ સર્ટી બી છે, તો એ પોલીસ એમની અટકાયત કરતી નથી સચિન પોલીસ. જે માટે આ મીરાબેનને તાત્કાલિક પોલીસ પ્રોટેક્ટ આપે એ માટે એનજીઓ સાર્વજનિક સેવા સમિતિની માંગણી છે. ત્યારે હાલ તો મીરાબાઈ સચિન પોલીસ પર પણ અનેક આક્ષેપો કર્યા છે, તો તે અંગે પણ પોલીસ તપાસ થાય તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ભટ્ટા રોડ ખાતે આવેલ સ્વામી ગુણાતીત નગર સોસાયટીમાં રહેતી મહિલાને અન્યનો પ્લોટ વેચી નાખનાર મહિલા સહિત 3 ઢીઠાઓ પૈકી પાંડેસરા પોલીસે એકને ઝડપી પાડ્યો હતો. ભટ્ટા રોડ ખાતે આવેલ સ્વામી ગુણાતીત નગર સોસાયટી વિભાગ 2માં રહેતા કૃતિબેન કાપડિયાએ પાંડેસરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ભમરોલી રોડ ખાતે શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતી મહિલા શાંતિ દેવી પાલ, મુન્ના સિંહ પરિહાર અને સુરેન્દ્ર પાલે એકબીજાના મેળા પીપળામાં કૃતિબેનને ભમરોલી રોડ હરિઓમ સોસાયટીનો પ્લોટ નંબર 470 પોતાનો હોવાનું જણાવી 5,11,000માં વેચી દીધો હતો. જો કે આ પ્લોટ અન્ય મહિલા સુમનબેન રાયનો હોય શાંતિદેવીએ ખોટું નામ ધારણ કરી કૃતિબેન પાસેથી 5,11,000 રૂપિયા પડાવી લીધા હતા, જેથી પાંડેસરા પોલીસે કૃતિબેનની ફરિયાદ લઈ મહિલા સહિત 3 ઠગો પૈકી મુન્નાસિંહ પરિહારને ઝડપી પાડ્યો હતો, જ્યારે મહિલા સહિત 2ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કતારગામ પોલીસે બાતમીના આધારે ચોરીની બજાજ પલ્સર મોટરસાયકલ સાથે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. કતારગામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ પર હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ચોરીની બજાજ પલ્સર મોટરસાયકલ સાથે અડાજણ પાટિયા ખાતે રહેતા રીઢા વાહન ચોર દીપક શાહને ઝડપી પાડ્યો હતો અને તેની ગાડી અંગે પૂછપરછ કરતા રીઢાએ મોટરસાયકલ ચોરીની હોવાની કબૂલાત કરતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લાંબા સમયથી રિસાયેલા મેઘરાજા સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગુરુવારથી મન મૂકીને વરસ્યા હતા, જ્યારે ગુરુવારથી વરસી રહેલા મેઘરાજાએ શનિવારે સવારથી જ પૂરો ખાતો હતો અને શનિવારના દિવસથી મેઘરાજાએ ફરી વિરામ લીધો છે. તો આવો જાણીએ વાતાવરણ ફેરફાર વિશે તબીબોનું શું કહેવું છે. છેલ્લા ઘણા સમયથી હાથ તાળી આપી રહેલા મેઘરાજાએ ચાલુ સપ્તાહમાં મન મૂકીને વરસી લોકોને હરખ ઘેલા કરી દીધા હતા, ત્યારે ગુરુવારથી શરૂ થયેલા દેમાર વરસાદે શુક્રવારે તો જાણે હદ કરી નાખી હતી, પણ મેઘમહેર યથાવત રહી હતી. જોકે શનિવાર બાદ મેઘરાજાએ પૂરો ખાધો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેથી વરસાદના મોસમમાં ખૂબ જ ઓછો પ્રમાણમાં વરસેલા વરસાદ અને ગરમી તથા વાદળછાયા વાતાવરણ એમ વાતાવરણમાં વારંવાર પલટો થતા લોકોને કયા પ્રકારના રોગો થઈ શકે છે, તો આવો એક નજર કરીએ વાતાવરણ ફેરફારની વિશેષતાઓ પર. હવે હાલના મોસમના હિસાબે શું છે કે વરસાદ ઘણો લેટ થયો છે, તો વરસાદ લેટના હિસાબે વાયરલ ઇન્ફેક્શનનું ખાસું મતલબ બધું વધી ગયું છે ઇન્ફેક્શન. તો એને લઈને એમાં શું છે કે ખાસ કરીને તમે થોડુંક પાણીનું વધારે પીઓ, થોડું ઇન્ટેક વધારે કરો તો એના ઇન્ફેક્શન થવાના ચાન્સ ઓછા છે. વાયરલ ઇન્ફેક્શનમાં કયા કયા પ્રકારના રોગો થઈ શકે છે? હા, એમાં શું છે કે ખાસ કરીને મેઇન ગળામાં ઇન્ફેક્શન થાય, નાના બચ્ચાઓને ટોન્સિલ થઈ શકે છે. મેઇનલી અગર પાણીનું ઇન્ટેક કમ હોય છે તો જોઈન્ટ પેઇન પણ થાય છે. એને લઈને તમારે શું છે કે ભાઈ મસલ્સ ક્રેમ્પ આવે. ઘણા વખત જે વધારે એજની સ્ત્રીઓ છે 45-50ની, તો એને રાત્રે ઘણી વખત શું થાય છે કે ક્રેમ્પ આવે છે, એકદમ અચાનક આંખ ખુલી જાય છે, ઊંઘ ડિસ્ટર્બ થાય છે. તો એને લઈને શું છે કે એને થોડું ઇન્ટેક વધારે લેવું જોઈએ. હવે હાલની પરિસ્થિતિમાં કેવું છે કે વરસાદ અચાનક સ્ટાર્ટ થઈ ગયો છે, વરસાદ ફાઇન પડી ગયો છે, પણ એને લઈને શું કે ભાઈ મચ્છર બી થઈ શકે છે. તો આ હિસાબે ભાઈ ચિકનગુનિયા, મલેરિયા, ભાઈ પ્લેટલેટ કાઉન્ટ કમ થઈ જવા, જે આપણે કહીએ ભાઈ કણ ઓછા થઈ ગયા છે, જે જનરલ ભાષામાં જે વાત કરીએ તે, તો એમાં કોઈ ચિંતા કરવાનો વિષય નથી. તમારા નજીક જે બી તબીબ હોય એને બતાવીને રિપોર્ટ કરાવીને તમે વ્યવસ્થિત સારવાર લઈ તો આનાથી પણ છુટકારો થઈ શકે છે.
આમ ઓછો વરસાદ અને વાદળછાયા વાતાવરણ આવા મોસમમાં આ સપ્તાહ દરમિયાન કયા રોગોથી લોકો પીડાઈ શકે છે અને તે માટે લોકોએ શું તકેદારી રાખવી જોઈએ, જાણીએ S9 ન્યૂઝના વિશેષ અહેવાલમાં. આ વખતે એક વિશેષ રોગનું લક્ષણ જોવામાં આવે છે. તે છે કે પેશન્ટ આવીને એક જ વાત કરે છે કે મને અશક્તિ બહુ લાગે છે, ઝીણી ઝીણી ઠંડી લાગે છે, કંઈ સમજ પડતી નથી, ઢગલો થઈ જાઉં છું, કામ કરવાનું મન થતું નથી. અને પેશન્ટ આવે તો એને શું દવા આપવી તે પણ ડાક્ટરને માટે એક પ્રોબ્લેમ થાય છે. છતાં પણ સિમ્ટમેટિક દવા આપવાથી એમને 1-2 દિવસની અંદર એમને સારું થાય છે. વાયરલ ફીવર જેને કહેવામાં આવે છે અને વાયરલ શરદી કહેવામાં આવે છે, તેના રોગો વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે અને તેને પણ આપણે સામાન્ય રીતે જે લક્ષણ પ્રમાણે ટ્રીટમેન્ટ આપીએ તો જલ્દી એમને સારું થઈ જાય છે. આમ વરસાદનો અછત તેમજ વાતાવરણ પલટો મારતા લોકોએ સ્વચ્છતા તેમજ ઉકાળેલું પાણી પીવું જોઈએ, જેથી તેઓ રોગો સામે રક્ષણ મેળવી શકે છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે મુસ્તફા પઠાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. નિંદાધીન પોલીસ અંતે જાગૃત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. નબળી પુરવાર થતી રાજકોટ પોલીસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સતર્કતા દાખવી હોય તેમ આજે શહેરને બાનમાં લેનાર સમડી ગેંગના 2 સાગરીતોને પોલીસે દબોચી લીધા હતા અને બંને આરોપીઓએ શહેરમાં 17 જેટલી ચીલઝડપ કરી હોવાની કબૂલાત કરી હતી. રાજકોટ શહેરમાં ચાલીને જતી મહિલાઓને સોફ્ટ ટાર્ગેટ બનાવતી સમડી ગેંગ છેલ્લા ઘણા સમયથી કાર્યરત બની છે અને બાઇક ઉપર આવી ચીલઝડપ કરવાની પ્રક્રિયા વેગવતી બનાવતી હતી. પોલીસને નાકે દમ લઈ આવનાર આ ગેંગને પકડવા પોલીસે રાત દિવસ એક કરીને અંતે 2 આરોપીઓને દબોચી લીધા છે. શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે હાર્દિક અને મુસ્તાફ નામના 2 આરોપીઓની ધરપકડ કરી હતી. રાજકોટ શહેરમાં છેલ્લા જે ચીલઝડપ બનેલ છે એમાં પણ આપણે સફળતા મળી છે કે 2 વ્યક્તિઓ, એક સાદિક અને મુસ્તાક કરીને 2 વ્યક્તિઓ છે એમને ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ રાજકોટ શહેરના 16-17 જેટલા બીજા ચીલઝડપો ગુનાઓ ડિટેક્ટ થવાની સંભાવના છે અને એ લોકો અગાઉના પણ ગુનામાં પકડેલા. પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા બંને ભાગી પડ્યા હતા અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં 17 જેટલી ચીલઝડપ કરી હોવાની કબૂલાત કરી આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરવા તેમજ આરોપીઓને રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. કેન્દ્રમાં બની બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે જગતના તાત એવા ખેડૂતો સાથે પકવીમાં મુદ્દે અન્યાય કર્યો હોય તેવો આક્ષેપ રાજકોટ કોંગ્રેસના પૂર્વ સાંસદ કુંવરજીભાઈ બાવળિયાએ કર્યો છે. જૂની પકી વીમાની પદ્ધતિ લાગુ કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી છે. જો 31 જુલાઈ સુધીમાં યોગ્ય નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાક વીમાની જૂની પદ્ધતિથી ચાલુ રાખવામાં આવશે તેમજ તેમાં કોઈ વધારો નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી. ચૂંટણી બાદ કેન્દ્રમાં સ્થાપિત થઈ ગયેલી ભાજપની સરકારે રાષ્ટ્રીય પાક વીમાની યોજનામાં પ્રીમિયમમાં વધારો કરીને ખેડૂતોની કમર તોડી નાખી છે. દરેક પ્રીમિયમમાં વધારો કરવા ઉપરાંત ગામડાઓના અભણ અને નિરક્ષર ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનો નિયમ લાગુ કરવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. ખેડૂતો પાસે સમય નહીં હોવા છતાં ના છૂટકે દરેક ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, જેથી સમયનો પણ વ્યય થાય છે. તે ઉપરાંત ખેડૂતોને ખેતીમાં ઉપયોગ ખાતર ઉપરાંત એક પણ રાજ્યમાં વેટ લેવામાં આવતો નથી, જ્યારે ગુજરાતના ખેડૂતો પાસેથી વેટ ઉઘરાવવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મુખ્ય 3 માંગણીઓ ઉચ્ચારવામાં આવી છે. કે જૂની પદ્ધતિમાં જે મગફળીનો 3.2 અને કપાસમાં 3.5 જૂની પદ્ધતિમાં લેવાતો, એના બદલે 3.5 મગફળી માટેનું પ્રીમિયમ અને કપાસ માટે 11.19% પ્રીમિયમ લેવાની વાત આ નવી પદ્ધતિમાં એણે દાખલ કરી રાજ્ય સરકારે. એટલું જ નહીં પણ એની સાથે સાથે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું. તો આવડી મોટી ખેડૂતોની સંખ્યા અને એની 31/7 સુધીમાં દરેક ખેડૂતોએ એનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું આ ગાઈડલાઈન મૂકી છે. એને કારણે ખેડૂતો મોટાભાગના પોતાનું પ્રીમિયમ ભરી શકે એમ નથી. કે લીલા પાંદડાવાળું એક ગાજર બતાવીને આ પાક વીમાની
જૂની પદ્ધતિ ચાલુ રાખીને ખેડૂતોને છેતરવાનો ધંધો કર્યો છે અને એની સામે અમારો વિરોધ છે. રાષ્ટ્રીય પાક વીમા યોજનાની સાથે બીજા કોઈ રાજ્યોમાં ખાતર પર વેટ લેવાતો નથી. જે અહીંયા લેવાય છે, આ રાજ્યમાં લેવાય છે, એ મુદ્દા સાથે ખેડૂતોને સાથે લઈને જરૂર પડશે તો અમે આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે. રાષ્ટ્રીય પાક વીમા યોજનાના પ્રીમિયમમાં વધારો કરવામાં આવતા તાકીદે તેને નાબૂદ કરવો જોઈએ અને પાક વીમાની યોજનાની ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશનનો ફતવો નાબૂદ કરવામાં આવે તેમજ ખાતર પરનો વેટ દૂર કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારવામાં આવી છે. આગામી 21મી જુલાઈ સુધીમાં જો ખેડૂત લક્ષી માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો ખેડૂતોની સાથે રાખીને કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ રહી છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. રાજકોટ શહેરમાં મનપા તંત્રના પાપે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ રહી છે. થોડા દિવસો પૂર્વે પડેલા માત્ર 3 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. પાણીના યોગ્ય નિકાલના અભાવે ગંદકી ફેલાતા તંત્ર પણ ઊંધા માથે થઈ ગયું હોય ત્યારે તાકીદે ગંદકી નિવારણ કરવા વિપક્ષી નેતાએ માંગણી ઉચ્ચારી છે. જ્યારે શાસક પક્ષ ભાજપ દ્વારા આરોગ્ય શાખાને કામે લગાવી અને સફાઈ કામદારોને સૂચના આપી સફાઈ ઝુંબેશ ત્વરિત હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રાજકોટ ઉપર હજુ મેઘરાજા જોઈ તેવા વરસ્યા પણ નથી. ત્યાં ન જેવાય એવા વરસાદથી શહેરભરમાં ગંદકી રાજ છવાઈ ગયું છે. એક દિવસ માટે 2 કલાકમાં પડેલા 3 ઇંચ કરતાં વધુ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવા લાગ્યા છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે રસ્તાઓ પર તેમજ શેરી ગલીઓમાં પાણીના ખાબોચિયા ભરવા લાગ્યા છે. તેથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધવા લાગ્યો છે. મહાનગરપાલિકાના તંત્રના પાપે શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે. શહેરના વોકળા સાફ કરી ગયા છે તેવો રિપોર્ટ માત્ર કાગળ ઉપર આપી દેવામાં આવ્યો છે. હકીકતે દરેક હોકળાઓને હજુ પણ ગંદકીથી ખદબદી રહ્યા છે. તેમજ તાકીદે હોકળાઓને સાફ નહીં કરવામાં આવે તો ગત ચોમાસે 26 ઇંચ વરસાદથી જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી જ પરિસ્થિતિ આ વર્ષે પણ સર્જાશે. ત્યારે નિંદ્રાધીન મહાનગરપાલિકા તંત્ર જાગે અને ઘરે ઘરે રોગચાળો ફાટી નીકળે તે પહેલા કામગીરી હાથ ધરે તેવી માંગણી વિપક્ષ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની ખૂબ જ દહેશત છે અને આ રાજકોટને આ રોગચાળાના ભયમાંથી મુક્ત તાત્કાલિક ધોરણે કરે અને જેમ બને તેમ જે આ વોકડાઓમાં જે છે જે બાંધકામો જે કરેલા છે એને પણ નિકાલ કરી અને જે પાણીનો જે અવરોધ જે છે એ જે રીતે પહેલાંની જે વ્યવસ્થા હતી અને જે રીતે પાણીનો નિકાલ થતો એ રીતે કરશે તો જ આ રાજકોટવાસીઓને પાણીની અને જે ખાબોચિયા ભરાઈ જાય છે અને રોડ રસ્તા ઉપર જે પાણી ભરાવાની જે સમસ્યા છે એનો તો જ હલ થશે અને તો જ નિકાલ થશે. પાણી નિકાલના અભાવે શહેરમાંથી ગંદકી અને પાણી નિકાલ માટે મહાનગરપાલિકા તંત્ર પાસે ઢગલાબંધ ફરિયાદો નોંધાઈ હતી. ફરિયાદોનો ધોધ વહેવા લાગતા મહાનગર તંત્ર પણ ઊંધા માથે થઈ ગયું હતું અને ઈસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન એમ ત્રણેય ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને આરોગ્ય સ્ટાફના તાકીદે કામ લગાવી દેવામાં આવ્યું છે અને દરેક વોર્ડમાં વિસ્તાર વાઇઝ સફાઈ કામ હાથ ધરીને જે જગ્યાએ પાણી ભરાતા હોય તેના નિકાલ કરી દવા છંટકાવ સહિતની કામગીરીઓને વેગવતી બનાવવામાં આવી છે. પરંતુ અહીંયા પણ સવાલ એ ઊભો થાય છે કે જેમ હોકળાની સફાઈ કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હતી તેમ વરસાદ પછીની પણ આ કામગીરી માત્ર કાગળ ઉપર જ ન રહી જાય તેવી તસદી મહાનગરપાલિકાઓના તંત્ર દ્વારા લેવી જરૂરી છે. એટલે આ વખતે હમણાં જે કંઈ 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ આવ્યો એટલે સ્વાભાવિક છે કે બધા વિસ્તારોમાં ગંદકી અને કચરાનો વિષય આવ્યો જ. અમારી આરોગ્યની ટીમ અને અમારી સફાઈની ટીમ સોલિડ વેસ્ટની એ બંનેને સક્રિય કરી દીધા જ. વોટ્સએપમાં મને જે કાંઈ ફરિયાદો આવી એનો પણ તાત્કાલિક નિકાલ થાય જે તે ઝોનના એસઆઈને અને અધિકારીઓને સૂચના આપી દીધી છે અને 24 કલાકની અંદર આ તાત્કાલિક બધી સફાઈ થઈ જાય જેના કારણે રોગચાળો ન થાય એટલા માટે આરોગ્યની પણ ટીમને અમે સક્રિય કરી દીધી. દરેક ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણી ભરાવાના અને રોગચાળો ફાટી નીકળવાના કેસો વધતા જ રહે છે. તેવી પરિસ્થિતિમાં દર વખતે પ્રજાજનોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે હવે તંત્ર જાગૃત થાય અને ગત વર્ષે સર્જાયેલી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તેવી કામગીરી હાથ ધરવા માટે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. રાજકોટના પડધરીની ગાડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી 2 વિદ્યાર્થીનીઓને 2 વર્ષ અગાઉ ત્યાંનો જ પ્રિન્સિપાલ ભગાડી ગયો હતો, જેની વિરુદ્ધ પડધરી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
જોકે આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો, જેથી નાસ્તો ફરતો પ્રિન્સિપાલ આખરે સોમવારના રોજ પંજાબ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. રાજકોટના પડધરીની ગાડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીઓને તારીખ 23 જુલાઈ 2012ના રોજે શાળાનો 45 વર્ષનો પ્રિન્સિપાલ ધવલ હરિશ્ચંદ્ર ત્રિવેદી ભગાડી ગયો હતો. પ્રિન્સિપાલ જ વિદ્યાર્થીઓને લઈને ભાગી જતા તે ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. તે વિદ્યાર્થીઓના વાલીઓની ફરિયાદ પરથી પડધરી પોલીસે પ્રિન્સિપલ સામે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપવા જબરી દોડધામ કરી હતી, પણ તેનો પતો લાગ્યો ન હતો. જોકે આરોપીના પાપનો ઘોડો ભરાઈ ગયો હોય તેમ એક ફોન કોલના આધારે ગુજરાત પોલીસે તેનું પેંગરું મેળવ્યું હતું અને પંજાબ પોલીસે અંતે તેને સોમવારે ઝડપી લીધો હતો. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. ગોંડલ તાલુકાના મહેતા ખંભાળિયા ગામે એક અજાણ્યા શખ્સે ધણખૂટને ઝેરી દવા ખવડાવી દેતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ગોંડલ તાલુકાના મહેતા ખંભાળિયા ગામે કોઈ અજાણ્યા શખ્સે ધણખૂંટને ઝેરી દવા ખવડાવી દેતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રિના મહેતા ખંભાળિયા ગામે અજાણ્યા શખ્સે ધણખૂંટને ઝેરી દવા ખવડાવી દેતા તરફડિયા મારતી હાલતમાં ક્ષણભરમાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જીવદયા પ્રેમીઓ દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. અબોલ જીવોની હત્યા કરી નાસી છૂટેલા શખ્સને પકડી કડક પગલાં ભરવા જીવદયા પ્રેમીઓએ માંગ કરી હતી. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરીશું મુખ્ય સમાચારો પર. પુણા નહેરમાં માસૂમોને ફેંકી હત્યા કરનાર દાદી અને કાકા ઝડપાયા. જૂનાગઢમાં નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થતા સુરત ભાજપ દ્વારા જીતની ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. LP સવાણી સ્કૂલોમાં શિક્ષકોની હડતાલ યથાવત, વિદ્યાર્થીઓનું ભણતર અધવચ્ચે અટક્યું. ખેડામાં રાજ્ય સરકારની સ્વર્ણિય નગરી યોજના નિષ્ફળ નીવડી. અને આગામી રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી રાજકોટમાં પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી પહોંચાડવા યલો ચેનલનું ઉદ્ઘાટન કરાયું. આ સાથે આજના મુખ્ય સમાચાર સમાપ્ત થયા. નવા વધુ સમાચારો માટે જોતા રહેશો S9 ન્યૂઝ. નમસ્કાર.